છે અને બાપુ બોલેગા હવે રાબેતા મુજબ ચાલવાનો છે, પોલ ખોલવાની છે. અને હા, ચલો હવે એક નવું આપણે અભિયાન શરૂ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાની અંદર પોતાની જાતને શેર સમજીને પોતાની જાતને મતલબ પેલા જે ડાટા ફ્રી છે લખતા આવડી ગયું છે ફેસબુકમાં, વોટ્સએપમાં, એટલે મન ફાવે એવી કોમેન્ટો કરવી, મન ફાવે એવી પોસ્ટો કરવી અને નાટકબાજ કરવાવાળા લોકો એવા પોતાની જાતને એવું સમજે છે કે અમે જે લખીએ એટલે અમને કશું ફરક પડવા નથી, અમને કશું થવા નથી. એ લોકો માટે ખાસ આપણે ફરિયાદ સિસ્ટમ શરૂ કરી છે અને આવા તમામ એ પોતાની જાતને કંઈક સમથિંગ સમજવાવાળા લોકોને હવે કોર્ટના રાહે અને પોલીસ સ્ટેશનની રાહે સીધા કરવાની એક ઝુંબેશ આપણે શરૂ કરીએ છીએ. એટલે તમારા વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારની ખોટી કોમેન્ટો કોઈ કરતા હોય, કોઈ નાટકો કરતા હોય, કોઈ હોશિયારી કરતું હોય તો એની માહિતી તમામ મને વોટ્સએપમાં સ્ક્રીનશોટ સાથે મોકલો. આપણે ફ્રીમાં એક પણ રૂપિયો તમારી પાસે લીધા વગર, એનો એક પણ પ્રકારનો ચાર્જ લીધા વગર તમને કાયદાકીય રીતે આ બાબતની અંદર એવી મદદ કરીશું કે હાથ પેઢી લગીને પેલો વ્યક્તિ છે એ તમારા વિરુદ્ધ નાટક નહીં કરે. એની શરૂઆત આપણે આજે કરી છે, મારાથી જ કરી છે. એટલે હું ઈચ્છું છું કે આ વસ્તુ તમામ ગુજરાતના લોકોને હું મદદ કરી શકું છું. જે પોતાની જાતને એવું લાગે છે કે મન ફાવે એવું લખી નાખે, કશું થાય નહીં. પણ શું થાય ને એ આપણે બાપુ બોલેગા એપિસોડની અંદર સ્ટેપ બાય સ્ટેપ બતાવતા રહીશું. બહુ મજા આવવાની છે. એટલે બનાવી રહેજો વિડીયોની અંદર. અને તમારી સાથે કોઈ હેરાનગતિ કરતું હોય, કોઈ નાટક કરતું હોય, કોઈ છંછેડતું હોય, કોઈ બદનામ કરતું હોય, કઈ પણ પ્રકારની ઘટના કરતું હોય, એના માટે રૂબરૂ આવી જાઓ અથવા એના વિડીયોઝ, એના સ્ક્રીનશોટ મને વોટ્સઅપ કરો. બાકીની કામગીરી મારા પર છોડ દો. બહુ મોજ કરવાની છે.